નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત NCERT એમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, આપણે ગણિતના અભ્યાસની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે જોવાનું છે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. પાયથાગોરસ કોણ હતો એના વિશે તમને આઈડિયા હશે નહીં. તો મિત્રો, અહીંયા કેટલીક ફેક્ટ લખી છે મેં ગણિતની બુકમાંથી. તો ઈસવીસન પૂર્વે એટલે કે જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એના પહેલાંની એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયેલા ગ્રીક તત્વજ્ઞાની પાયથાગોરસ નામનો એક ગ્રીક તત્વજ્ઞાની હતો અને તેણે ગણિતની અંદર કેટલીક પાયારૂપ શોધખોળો કરી હતી અને એ શોધખોળો ગણિતના અંદર આગળ જતાં ખૂબ જ કામની બની. બરાબર. તો અહીંયા જોઈએ આપણે કે અહીં આપેલો કાટકોણ ત્રિકોણનો એક અગત્યનો ગુણધર્મ તેને શોધ્યો હોવાનું માનવામાં આવે છે કે પાયથાગોરસે કાટકોણ ત્રિકોણની અંદર એક અગત્યનો ગુણધર્મ આપેલો છે અને એ ગુણધર્મ તમારે 10મા ધોરણમાં પાયથાગોરસના પ્રમેય તરીકે આવશે. અહીંયા માત્ર ખાલી તમારે થોડુંક સમજવા માટેનું આપેલું છે, પ્રમેયના અનુલક્ષીને જ છે. એના વિશે આપણે દાખલા જોઈએ છે હમણાં. તો પાયથાગોરસે એક અગત્યનો ગુણધર્મ શોધેલો છે અને આથી આ ગુણધર્મ તેમના નામ સાથે જોડાયેલો છે એટલે કે પાયથાગોરસનો ગુણધર્મ. કાટકોણ ત્રિકોણના વિશે એક શોધ્યું હતું, બરોબર, એક ગુણધર્મ એને તારવ્યો છે એટલા માટે એને કહેવાય છે પાયથાગોરસનો ગુણધર્મ. હવે કેટલાક ત્રિકોણમાં આપણે ત્રિકોણના મુખ્ય 3 પ્રકારો જોયા. બરોબર. એક તો સમબાજુ ત્રિકોણ, પછી સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજા નંબરનો આપણે કયો જોયો તો વિષમબાજુ ત્રિકોણ. ત્યાર પછી ખૂણાઓના માપ ઉપરથી પણ આપણે 3 પ્રકારો જોયા, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તો હવે આપણે જોવાનું છે કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. તો જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં બાજુઓના ખાસ નામ છે. બરોબર. અહીંયા જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા મેં AC દર્શાવેલું છે, અહીંયા A દર્શાવેલું છે, અહીંયા B દર્શાવેલું છે. બરોબર. પણ આ બાજુઓના ખાસ નામ આપેલા છે. કાટખૂણો છે એ કાટખૂણાની જે સામેની બાજુ, જો કાટકોણ ત્રિકોણમાં આ જે છે ને આવું નિશાન કરેલું હોય તો એને કાટખૂણો કહેવાય. તો કાટખૂણાની સામેની બાજુ એટલે કે આ બાજુ જે છે એ બાજુને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. બરાબર. મહાભારતની અંદર કર્ણ આવે છે નહીં, આ કર્ણ એટલે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ છે એને કર્ણ કહેવામાં આવે છે. બરોબર. અને જે બાકીની 2 બાજુઓ છે એટલે કે આ બાજુ અને આ બાજુ એટલે કે બાકીની 2 બાજુઓને કાટકોણ ત્રિકોણના પાયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાટકોણ ત્રિકોણના પાયા કહેવામાં આવે છે. કયા? તો કર્ણ સિવાયની 2 બાજુઓ છે, એક આ બાજુ ને એક આ બાજુ, એને કાટખૂણો બનાવતી બાજુ અથવા તો કાટકોણ ત્રિકોણના પાયા કહેવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે કે જો આ ત્રિકોણ ABC છે, ABC એમાં ખૂણો B કાટખૂણો છે. B આગળ શું છે? કાટખૂણો છે. B છે એની આગળના ભાગમાં શું આવેલો છે? કાટખૂણો છે. તો હવે આપણે જોયું કે કાટખૂણાની સામેની બાજુ એટલે કે આ બાજુ જે છે એટલે કે કઈ બાજુ છે? AC. તો AC ને શું કહેવાય? કર્ણ કહેવાય ને. તો AC કર્ણ છે અને AB એટલે કે AB અને BC એ ત્રિકોણ ABC ના શું છે? પાયા છે. શું છે? પાયા. બરોબર. હવે આપણે આગળની થોડીક માહિતી જોઈએ. આ ઉપરાંત જોઈએ કે પાયથાગોરસે એ રીતે ગુણધર્મ આપેલો છે કે કાટકોણ ત્રિકોણની અંદર જે કર્ણનું માપ એટલે કે આને કર્ણ છે એ કર્ણનું માપ એ તેની 2 બાજુ એટલે કે પાયો બનાવતી 2 બાજુઓના માપના વર્ગના સરવાળા જેટલું હોય. ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. અહીંયા કેટલાક તમારા પાઠ્યપુસ્તકમાંથી મેં ઉદાહરણ લીધેલા છે કે નીચેની આકૃતિમાં xનું માપ શોધો. હવે જો પાયથાગોરસે એક સૂત્ર આપેલું છે કે કર્ણનો વર્ગ એ તેની બાકીની 2 બાજુઓના માપના વર્ગના સરવાળા જેટલું હોય છે. કયા ત્રિકોણમાં? તો કાટકોણ ત્રિકોણમાં. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ
એટલે કે કર્ણનું માપ તેની બે બાજુઓના માપ એટલે કે કર્ણ સિવાયની બે બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુ એ બંને બાજુઓના માપનો વર્ગનો સરવાળો જેટલું હોય છે. કોનું માપ? તો કર્ણનું માપ. તો તમારે ખાસ યાદ રાખવાનું, પાયથાગોરસનો જ્યારે પણ આ રીતે આપણે ગુણધર્મોનો ઉપયોગ કરી અને કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક બાજુનું માપ શોધવાનું હોય તો તમારા સૂત્ર યાદ રાખવાનું રહેશે. કર્ણનો વર્ગ બરાબર એક બાજુ વત્તા બીજી બાજુ, પણ યાદ રાખવાનું ઉપર વર્ગ લખવાનું ભૂલી જવાય નહીં. તો હવે જોઈએ એક બાજુ, એટલે આ બાજુનું માપ કેટલું આપેલું છે? 3. તો અહીંયા 3નો વર્ગ કરીશું. ત્યાર પછી આ બાજુનું માપ કેટલું છે? તો 4. તો 4નો વર્ગ કરીશું. તો હવે જોઈએ આપણે 3નો વર્ગ શું થશે? તો 9 થશે. અને 4નો વર્ગ શું થશે? તો 16 થશે. હવે આ બંનેનો સરવાળો કરશો તો શું થશે? 25 થશે. હવે 25 છે તો 25નું વર્ગમૂળ શું થાય? 5 થાય. બરાબર. તો હવે આપણે લખી દઈશું કે એક્સનું માપ શું આવશે? તો એક્સ બરાબર 5 આનો જવાબ આવશે. બરાબર. હવે જોવાનું, તમારે યાદ રાખવાનું કે આનું માપ જ્યારે શોધવું હોય તો યાદ રાખવાનું કે તમારે વર્ગ યાદ રાખવાના આવશે. બરાબર. વર્ગ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, તો જે જવાબ મળે એનો વર્ગ કહેવાય. તો 25 છે તો તમારે 5 યાદ રાખવાના. ધારો કે 36 આવે તો તમારે 6 યાદ રાખવાના. 49 આવે તો તમારે 7 યાદ રાખવાના. 64 આવે તો તમારે 8 બોલવાનું. 81 હોય તો 9 બોલવાનું. આવી રીતે મિત્રો તમારે વર્ગ તૈયાર કરવાના આવશે. બરાબર. હવે મિત્રો આગળ જોઈએ આપણે બીજો દાખલો. હવે જો અહીંયા કર્ણનું માપ આપેલું છે, જ્યારે પાયામાંથી એક બાજુનું માપ આપેલું છે, બીજી બાજુનું માપ આપેલું નથી, તો આને આપણે પાયથાગોરસના ગુણધર્મ પ્રમાણે દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું લખીશું કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુ, હવે લખી દઈશું આપણે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો માટે અહીંયા કર્ણનું માપ અહીંયા આપેલું છે. કેટલું આપેલું છે? 10 આપેલું છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? એક બાજુ એટલે કે અહીંયા 8નું માપ આપણે લઈ લઈએ. 8નો વર્ગ અને અહીંયા એક્સ છે તો અહીંયા એક્સ લખી દઈએ આપણે, એક્સનો વર્ગ. હવે આપણને ખબર છે કે ચલો 10નો વર્ગ શું થાય? તો 10 ગુણ્યા 10 કરશો એટલે 100 થશે. હવે 8નો વર્ગ શું થાય? તો 64 થાય અને વત્તા એક્સનું માપ એક્સ. હવે શું કરવાના? 64 જે છે ને એને આપણે આ સાઈડ લઈ દઈશું, એટલે કે 100 - 64 બરાબર એક્સ. હવે આપણે જોઈએ તો 100માંથી તમે 64ને બાદ કરશો તો શું વધશે? તો 36 વધશે. શું વધશે? 36. હવે 36 આવ્યા તો યાદ રાખો, મેં તમને શું શીખવાડ્યું હમણાં કે 36 આવે તો છાયો છાયો 36, એટલે એ લખી દેવાનું કે એક્સ બરાબર 6 માપ આવશે. જે બાજુનું માપ નથી આપ્યું એનું માપ શું હશે? 6 હશે. ઓકે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.5નો અભ્યાસ કરીએ. ચાલો મિત્રો, હવે અહીંયા જોઈએ છે સ્વાધ્યાય 6.5, આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય. તો અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલું છે કે ત્રિકોણ PQR, ત્રિકોણનું નામ શું છે? PQR. હવે આ રીતે કેમ નામ આપેલું છે? કારણ કે અહીંયા લખ્યું છે ખૂણો P એ શું છે? કાટખૂણો છે. તો જુઓ P છે એ શું છે? કાટખૂણો છે. હવે કીધું છે કે જો PQનું માપ એટલે કે PQનું માપ 10 હોય, એટલે કે PQનું માપ 10 અને PRનું માપ એટલે કે PRનું માપ કેટલું છે? 24 હોય, તો કહે છે કે QR નું માપ શોધો. QR શું છે? જુઓ કાટકોણ ત્રિકોણ છે, ખૂણો P કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય મિત્રો? તો કર્ણ કહેવાય. અને પાયથાગોરસે શું સાબિત કરીને બતાવ્યું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એટલે કે કર્ણનું માપ એ બાકીની બે બાજુઓના માપ કરતાં હંમેશા વધારે હોય. એટલે કે કર્ણનું માપ એ 10 અને 24 કરતાં વધારે આવશે. બરોબર. કર્ણનું માપ શું આવશે? 24 કરતાં પણ વધારે આવશે. કઈ રીતે? તો આપણે શોધીએ. તો જો કર્ણનો વર્ગ બરાબર એક બાજુ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે કર્ણ કયો છે? તો QR. તો QR નો વર્ગ. હવે એક બાજુ કઈ છે? તો PQ. તો અહીંયા PQ નો વર્ગ લીધો છે મેં, અને અહીંયા છે કઈ છે? તો PR નો વર્ગ લીધો છે. હવે જુઓ QR, તો QR તો આપણે કર્ણ શોધવાનું છે, તો અહીંયા લખી દઈએ આપણે QR નો વર્ગ. ચલો PQ નું માપ કેટલું આપેલું છે? તો 10 આપેલું છે, અને PR નું માપ શું આપેલું છે? તો 24 આપેલું છે. બરોબર. તો હવે આપણે લખી દઈએ કે QR બરાબર
10નો વર્ગ આવશે 100 અને 24 ગુણ્યા 24 કરશો ને મિત્રો તો 576 આવશે. શું આવશે? 576. તમારે ગુણાકાર કરવાની છૂટ છે. હવે QR બરાબર આ બંનેનો તમે સરવાળો કરશો એટલે શું આવશે? 676 આવશે. શું આવશે? 676. જો આવી રીતે 24 ગુણ્યા 24 કરશો એટલે 576 આવશે. અહીંયા 10 ગુણ્યા 10 કરશો એટલે 100 આવશે અને આ બંનેનો તમે સરવાળો કરશો તો 676 આવશે. હવે તમારે શું કરવાનું છે કે 676નું વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગમૂળ કઈ રીતે કઢાય તો હવે તમને શીખવાડું છું. જુઓ મિત્રો, તો સૌ પ્રથમ આપણે જો આનું માપ શોધવા માટે શું કરવું પડશે તો જુઓ, આપણે અવિભાજ્ય અવયવ પાડતા આવડવા જરૂરી છે દરેક મિત્રોને. તો જુઓ 676 એના અવિભાજ્ય અવયવ પાડીશું આપણે, બરોબર. અહીંયા આપણે લખીશું 2 વડે ભાગ ચલાવીશું. ચલો 2 તરી 6, પછી 2 તરી 6 અને 2 ઈઠા 16. ત્યાર પછી જુઓ 2 એકા 2, 2 છંગ 12, 2 નવા 18 અને હવે જુઓ 169 એટલે ડાયરેક્ટ આપણે 13 વડે ભાગ ચલાવીશું, બરાબર. 13 એકા 13. હવે જુઓ આ 13 2 વખતે છે ને તો આપણે 13ને એક જ વખત લેવાના અને 2 2 વખતે છે તો આપણે એને 2ને પણ એક જ વખત લઈશું. અને હવે આપણે આ બંનેનો શું કરવાનું છે તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો જુઓ 13 દુ કેટલા થાય તો 26 થાય, બરોબર. તો હવે આપણને QR નું માપ શું મળે છે મિત્રો? તો અહીંયા QR બરાબર 26 માપ મળે છે. QR નું માપ શું મળે છે? 26. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. આપણે હવે જુઓ પ્રશ્ન નંબર 2 માં શું આપેલું છે તો ફરીથી એના જેવો જ દાખલો છે. જુઓ, ત્રિકોણ ABC માં માં ખૂણો C કાટખૂણો છે. જો AB બરાબર એટલે કે AB નું માપ, આ AB છે એનું માપ 25 એટલે કર્ણનું માપ આપી દીધેલું છે 25 સેન્ટીમીટર. ત્યાર પછી AC છે, આ AC નું માપ છે 7 સેન્ટીમીટર. તો કે છે BC નું માપ શોધો. તો BC નું માપ x આપેલું છે. તો આપણે પાયથાગોરસનો જે પ્રમેય છે, પાયથાગોરસનો જે ગુણધર્મ છે લખી દઈએ કે કર્ણનું માપ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે કર્ણ કયો છે તો AB, તો AB નો વર્ગ, એક બાજુ જે છે AC નો વર્ગ અને બીજી જ બાજુ જે છે BC નો વર્ગ. તો હવે આપણે શું કરીશું? જુઓ, AB છે તો AB ની જગ્યાએ શું આપેલું છે 25, તો અહીંયા 25નો વર્ગ કરી દઈશું. AC ની જગ્યાએ 7નો વર્ગ કરી દઈશું અને BC ની જગ્યાએ આપણે BC નો વર્ગ જ લખી દઈશું. હવે વિચારો કે 25 ગુણ્યા 25 કરશો તો 625 આવે. શું આવે? 625. અને 7 ગુણ્યા 7 કરશો તો 49 આવશે અને અહીંયા લખવાનું છે BC નો વર્ગનો વર્ગ. હવે શું કરવાનું છે મિત્રો તો 625 માઇનસ 49. 625 માંથી આપણે 49ને માઇનસ કરી દઈશું. તો જુઓ આપણને શું જવાબ મળે છે? 576. શું મળે છે જવાબ? 576. હવે ઉપર વિચારો, આપણે 576 કઈ સંખ્યાનો વર્ગ હતો આપણે ઉપર કર્યો હતો ને. જુઓ 576 કોનો વર્ગ હતો? 24નો વર્ગ હતો ને. તો હવે આપણે અહીંયા શું લખવાનું છે? 576 બરાબર 24 ના ઉપર 2 ઘાત. તો આપણે જે કોનું માપ બાકી છે? BC નું માપ બાકી છે. તો એ લખવાનું કે BC નો વર્ગ બરાબર 24, બરોબર. તો BC નું માપ જે છે આપણને કેટલું મળે છે? 24 મળે છે. અહીંયા વર્ગ નહીં આવે, બરોબર. BC બરાબર 24. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ચાલો મિત્રો, હવે એક વ્યવહારિક દાખલો છે કે 15 મીટર લાંબી નિસરણી એટલે જ્યારે આપણે સીડી કહીએ ને, બરોબર, જેને હેરફેર કરી શકાય એવી જે સીડીઓ એની નિસરણી કહેવાય. તો 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકાવતા, આ જુઓ દિવાલ છે. શું છે? આ દિવાલ છે, બરોબર. આ દિવાલની સાથે ટેકા કરીને મૂકેલી છે. જો જમીનથી 12 મીટર ઊંચી બારી, એટલે આ જમીનથી 12 મીટર ઉપર અહીંયા બારી આવેલી છે. શું આવેલું છે? બારી સુધી પહોંચે છે તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર A શોધો. હવે જુઓ, નિસરણીની લંબાઈ આપેલી છે 15 મીટર અને અહીંયા જમીનથી 12 મીટર ઊંચાઈએ શું આવેલું છે? બારી આવેલી છે. શું આવેલું છે? બારી. તો બારીનું ઊંચાઈ પણ આપેલી છે. તો આપણે શોધવાનું શું છે
કે આ નિસરણી અને આ દિવાલ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો મિત્રો અહીંયા વિચારો કે તમને કાટકોણ ત્રિકોણ બનતો દેખાય છે? તો હા દેખાય છે. તો અહીંયા આપણે આનું 19 ડિગ્રી નામ આપી દઈએ, બરોબર. અહીંયાનું માપ કેટલું લખી દઈએ? 90°. અને કાટકોણો છે તો કાટકોણાની જે સામેની બાજુ જે છે એને શું કહેવાય? તો એને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. તો હવે જે પાયથાગોરસ એ ગુણધર્મ આપેલો છે એને આપણે એના ઉપરથી શોધી શકીશું ફટાફટ. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો હવે આપણે કર્ણ આ છે તો કર્ણને આપણે શું લખી દઈએ? ત્યાં 15 લખી દઈશું. કર્ણનું માપ અહીંયા આપેલું છે 15 સેન્ટીમીટર. હવે એક બાજુ એટલે આ બાજુનું માપ અહીંયા 12 આપેલું છે તો ત્યાં 12 લખી દઈએ. અને આ બાજુનું માપ નથી આપ્યું ત્યાં આપણે એ લખી દઈએ. તો હવે આપણે શું કરવાનું છે? માટે 15નો વર્ગ કેટલો થાય? તો 225 થાય. અને 12નો વર્ગ કેટલો થાય? તો 144 થાય. અહીંયા એનું માપ એ લખી દઈશું. તો માટે 225 - 144 બરાબર એ. તો હવે આપણે 225 છે એમાંથી 144ને બાદ કરી દઈએ. તો અહીંયા આપણને જવાબ મળશે. શું મળશે? 81 જવાબ મળશે. શું મળશે? 81. બરાબર. હવે 81નું તમે વર્ગમૂળ કાઢો તો 81 કોનો વર્ગ છે? આપણે હમણાં શીખવાડ્યું કે 9 × 9 = 81. તો અહીંયા એનું માપ શું મળશે મિત્રો? 9 મળશે. શું મળશે? એનું માપ 9 મળશે. એટલે કે આ દિવાલ અને નિસરણી વચ્ચેનું અંતર કેટલું છે? 9 મીટર છે. બરોબર. તો આપણે અહીંયા જવાબ લખી દઈએ કે દિવાલ અને નિસરણી વચ્ચેનું અંતર 9 મીટર છે. બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો. હવે પ્રશ્ન નંબર 4માં શું છે? તો જો આપણે એની સૂચના વાંચીએ પહેલાં તો નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે તે આપણે ચકાસવાનું છે. બરોબર. આ નીચે આપેલું છે બાજુઓનું માપ, એમાંથી કઈ બાજુ કાટકોણ ત્રિકોણની હોઈ શકે એ આપણે ચેક કરવાનું છે. જોઈએ તો જો એક બાજુનું માપ છે 2.5, બીજી બાજુનું માપ છે 6.5 અને ત્રીજી બાજુનું માપ છે 6. અને આપણે શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? તો જો અહીંયા જોઈએ કે આપેલ ત્રણેય બાજુઓમાંથી સૌથી મોટું માપ કર્ણનું હોય. આપણે શીખવી લીધું આગળ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ બાકીની બે બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય. એટલે કર્ણનું માપ શું છે? 6.5. તેથી બાકીની બે બાજુઓના માપનો વર્ગનો સરવાળો કરવો. બરોબર. જો એ સરવાળો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો આપેલ માપ કાટકોણ ત્રિકોણનું હોઈ શકે. એટલે કે કર્ણ સિવાયની બે બાજુ એટલે કે આ બાજુ અને એ બાજુનો સરવાળો કરવાનો છે. આ બંનેનો વર્ગ કરવાનો. જો 6 છે તો છાયો છાયો કેટલા થાય? 36 થાય. અને અહીંયા 2.5 છે એટલે 25 સમજો તો 25 × 25 કરશો ને તો 625 થશે. એટલે આનો વર્ગ આવશે 6.5 અને આનો વર્ગ 6નો વર્ગ છે 36. આ બંનેનો સરવાળો અને અહીંયા જોઈશું આપણે આ બંનેનો તમારે સરવાળો કરવાનો અને પછી 65 × 65 કરવાનો. જો બંનેનો જવાબ સેમ આવે તો સમજી લેવાનું કે આ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. જોઈએ આપણે. જો એના માટે સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે એક બાજુ કઈ છે? તો આપણે 6.5 તો લેવાનું નથી. 6.5 કોનું માપ છે? તો 6.5 કર્ણનું માપ છે. તો અહીંયા 6.5 લખી દઈએ. હવે એક બાજુ જે છે 6 છે તો 6નો વર્ગ, બીજી બાજુ જે છે 2.5 તો 2.5નો વર્ગ. ચલો 6નો વર્ગ 36 અને 2.5નો વર્ગ થશે 6.25. હવે આ બંનેનો સરવાળો આવશે 42.25. હવે આપણે જોવાનું છે. શું જોવાનું છે? તો હવે આપણે 6.5નો વર્ગ કરીએ. સૌથી પહેલાં જો 6.5 × 6.5 કરીએ. હવે આ 6.5 × 6.5નો જવાબ આટલો આવી જાય. બરોબર. તો આ ત્રણેય બાજુ કાટકોણ ત્રિકોણની છે એવું સાબિત થશે.
તો જો આપણે ગુણાકાર કરી દઈએ ફટાફટ. તો જો અહીંયા આપણને ગુણાકાર મળે છે 4225, પણ જો અહીંયા પોઈન્ટ છે ને અહીંયા પોઈન્ટ છે ને, એટલે આપણે બે સંખ્યા પહેલાં પોઈન્ટ અહીંયા લગાવી દઈશું. હવે જો આના જેટલો જવાબ આવે છે 42.25, તો હા 42.25 જેટલો જવાબ આવે છે. એટલે કે આ 6.5 આ બે બાજુઓના માપના વર્ગના સરવાળા જેટલું કર્ણનું માપ આવે છે. તો માટે આપેલ માપ કાટકોણ ત્રિકોણનું હોઈ શકે. તો આવી રીતે મિત્રો આપણે ચેક કરવાનું છે. ચાલો આવી રીતે બીજા પણ બે દાખલા જોઈ લઈએ. ચાલો હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ, ચોથાનો બીજો પ્રશ્ન. તો જો એક ત્રિકોણની 3 બાજુઓ છે, 2, 2 અને 5. તો આમાં જો 5 જે છે કર્ણનું માપ છે, બરોબર. તો એ આપણે લખી દઈએ કર્ણનું માપ છે 5. હવે આપણે જે પાયથાગોરસે આપેલો છે નિયમ એ પ્રમાણે જોઈએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનું માપ વત્તા બીજી બાજુનું માપ. તો આપણે કર્ણનું માપ તો 5 છે, એટલે આપણે અહીંયા લઈશું 5. બે બાજુઓ છે તો 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. તો ચલો 2નો વર્ગ કેટલો થાય? તો 4, અને બીજા 2નો વર્ગ થશે 4. તો આ બંનેનો સરવાળો થશે 8 થશે, બરોબર. અને અહીંયા 5 છે, તો અહીંયા તમે 5નો વર્ગ કરશો તો શું થશે? 25 થશે ને. 5નો વર્ગ શું થાય? 25. તો અહીંયા તમારે 25 સરવાળો જવાબ આવતો નથી. તો આ જે 3 બાજુઓ છે આપણે લખી દઈશું કે 5 does not equal to 8, બરોબર. આ જે છે, બરોબર, આ બંનેનો જે સરવાળો છે એટલે કે 8 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 8 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, અથવા તો આ બંનેનો સરવાળો જે આવે, બરોબર, 8, તો એ 8 કઈ સંખ્યાનો વર્ગ છે? તો 8 કોઈ સંખ્યાનો વર્ગ નથી. તો આપણે લખી દઈશું કે આ બાજુઓ કાટકોણ ત્રિકોણની હોઈ શકે નહીં. કાટકોણ ત્રિકોણની હોઈ શકે નહીં, બરાબર. ચાલો હવે આગળ જોઈએ બીજો એક છેલ્લો પ્રશ્ન. તો જો હવે એક બાજુનું માપ છે 1.5, બીજી બાજુનું માપ છે 2 અને ત્રીજી બાજુનું માપ છે 2.5. હવે વિચારો આ 3 બાજુમાંથી કર્ણનું માપ કયું હશે? સરસ, કયું હશે? 2.5. તો આપણે લખી દઈએ કર્ણનું માપ છે 2.5 સેન્ટીમીટર. હવે પાયથાગોરસનો જે પ્રમેયનું સૂત્ર આપેલું છે લખી દઈએ કે કર્ણનો વર્ગ વત્તા કર્ણનો વર્ગ બરાબર એક બાજુનું માપનો વર્ગ વત્તા બીજી બાજુનો માપનો વર્ગ. હવે આપણે જોઈએ કે એક બાજુનો માપનો વર્ગ શું આપેલો છે? તો જુઓ અહીંયા કર્ણનું માપ તો 2.5 છે, એટલે એક બાજુ જે છે તો 2 છે, તો 2નો વર્ગ કરી દઈશું, અને અહીંયા આપણે 1.5નો વર્ગ કરી દઈશું. ચલો 2નો વર્ગ શું થાય? તો 4 થાય. અને 15નો વર્ગ શું થાય? 15 ગુણ્યા 15 કરશો તો અહીંયા 2.25 જવાબ આવશે, બરાબર. અને તમે આ બંનેનો સરવાળો કરશો તો 6.25 જવાબ આવશે. હવે 6.25 યાદ કરો કે હવે આપણે શું કરવાનું છે? 6.25 યાદ રાખવાના. અને કર્ણનું માપ શું આપેલું છે? તો 2.5 આપેલું છે. તો આપણે તમને શું શીખવાડ્યું કે 2.5 ગુણ્યા 2.5 આ બંનેનો તમે ગુણાકાર કરવાનો, તો આનો ગુણાકાર આવશે 6.25, બરાબર. તો જો 6.25 6.25 સેમ આવે છે ને, તો આ 3 બાજુએ કાટકોણ ત્રિકોણની હોઈ શકે છે. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. હવે પ્રશ્ન નંબર 3 બહુ સરસ આપેલો છે, સમજીને તમારે સમજવાનો છે. તો જુઓ, એક ઝાડ જમીન પરથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી જાય છે. હવે ઝાડની ઊંચાઈ ખબર નથી. ધારો કે આ એક વૃક્ષ છે, બરોબર. અહીંયા સમજજો મિત્રો, આ જમીન આવેલી છે, બરોબર. હવે જમીનથી ઊંચાઈએ આ એક વૃક્ષ આવેલું છે. આ શું છે? એક વૃક્ષ છે. અને એ વૃક્ષ અહીંયા 5 મીટરની ઊંચાઈ છે. જમીનથી આટલી ઊંચાઈ કેટલી છે? 5 મીટર. હવે આ વૃક્ષ અહીંથી તૂટી જાય છે અને તૂટીને સીધું અહીંથી નીચે પડે છે આમ. એટલે આનો અહીંથી જોડાયેલી બાજુ છે. આ ઉપરનો જે ભાગ છે વાવાઝોડાના કારણે તૂટી જાય છે અને આખો નમી જાય છે. એટલે કે આવી રીતે આમ પડે છે, બરોબર. તો કે છે આ ઝાડ જે છે જમીનથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી જાય છે, બરોબર. અને તેની ટોચ
ઝાડના થડથી, હવે આ ઝાડનું થડ છે, આ શું છે? થડ છે, બરોબર. આ ઝાડના થડથી 12 મીટરની અંતરે, એટલે કે 12 મીટર દૂર આ ઝાડનું થડ છે. આ થડથી 12 મીટર દૂર આ ઝાડની ટોચ છે. આ ટોચ જે છે ને અહીંયા સુધી લબડેલી છે. અહીંથી વૃક્ષ તૂટી ગયું અને આ ભાગ આમ પડ્યો છે. અહીંથી 12 મીટરનું અંતર છે. તો કીધું છે તો આ ઝાડની ટોટલી ઊંચાઈ કેટલી હશે? તો એમ કીધું છે કે જો આટલાથી 5 મીટરથી તૂટી ગયું છે તો ટોટલી ઝાડની ઊંચાઈ કેટલી હશે તે આપણે શોધવાની છે ને. એ શોધવા માટે આપણે આનું માપ શોધવું પડે, કારણ કે અહીંથી આટલું ઝાડ છે ને આટલેથી તૂટીને આમ પડી ગયું છે. તો આપણે આનું માપ શોધવા માટે જો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે ને, તો જો આ કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો છે ને એની સામેની બાજુનો શું કહેવાય? કર્ણ કહેવાય. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી, પાયથાગોરસે જે નિયમ આપ્યો છે એનો નિયમનો ઉપયોગ કરી દાખલો ગણીશું. તો ચાલો મિત્રો જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા મેં ડ્રો કરીને જ રાખ્યું છે. આ ઝાડ છે, આ PQ જે છે એ શું છે? ઝાડ છે. પરંતુ એ ઝાડ અહીંયા આર બિંદુથી તૂટી જાય છે અને સીધું અહીંયા જમીનથી આ જે વૃક્ષનું થળિયું છે Q, એનાથી આ P બિંદુ એટલે કે આ ટોચ જે છે P એ સીધી અહીંયા આવીને પડી છે, બરોબર. આ વૃક્ષનો ભાગ જે છે એ તૂટીને સીધો અહીંયાથી જમીન, આ જે વૃક્ષ છે એના થળિયેથી 12 મીટર દૂર એની ટોચ પડેલી છે, બરોબર. જમીન જે વૃક્ષ છે એ જમીનથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી ગયું છે. જો આ જમીનથી 5 મીટરની ઊંચાઈ એટલાથી તૂટી ગયું છે અને બાકીનો ભાગ અહીંથી આમ લબડી રહ્યો છે, બરોબર. તો અહીંયા કાટકોણ ત્રિકોણની રચના થાય છે. મેં એ લખ્યું છે, જોઈએ કે ધારો કે ઝાડ PQ છે. આ PQ જે છે શું છે? ઝાડ છે. આર બિંદુથી ઝાડ તૂટી ગયું છે. જો આ આર બિંદુ છે, અહીંથી ઝાડ તૂટી ગયું છે અને જમીનને અડકેલું છે. જો આ અહીંથી ઝાડની જે ટોચ છે P એ અહીંયા અટકેલી છે. તેથી અહીં ત્રિકોણ કયો બને છે? PQR. અહીંથી ઊંધું નામ આપ્યું, જો PQR. અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણ, બરોબર. તો માટે અહીંયા જોઈએ કે જુઓ, PQ નું માપ અહીંયા આપ્યું છે 12 મીટર અને RQ નું માપ અહીંયા આપેલું છે 5 મીટર. તો આપણે શોધવાનું શું છે? તો RP નું માપ શોધવાનું છે. શું શોધવાનું છે? RP નું. તો અહીંયા જોઈએ કે અહીંયા તમને કર્ણ કયો લાગે છે? RP અથવા PR. તો PR એ કર્ણ છે. તો એ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો હવે આપણે ડાયરેક્ટ ગણી દઈશું ફટાફટ. તો માટે PR નો વર્ગ બરાબર RQ. RQ નું માપ કેટલું છે? તો 5 છે. 5 નો વર્ગ અને આનું માપ કેટલું છે? તો 12 નો વર્ગ છે. તો હવે અહીંયા જોઈએ તો 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ શું થશે? 144 થશે. તો હવે આ બંનેનો તમે સરવાળો કરશો તો શું આવશે મિત્રો? અહીંયા 169 આવશે. અને 169 કોનો વર્ગ છે? તો તમારે યાદ રાખવાનું, 169 13 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 13 નો વર્ગ. કઈ રીતે શોધવો? તો એના માટે તમારે 1 થી 20 ના વર્ગો તૈયાર કરવા પડશે. કેટલા વર્ગો તૈયાર કરવા પડશે? 1 થી 20 ના. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એવી રીતે. તો અહીંયા લખી દઈશું કે RP નું માર્ગ એટલે કે વૃક્ષનો તૂટેલો ભાગ, વૃક્ષનો તૂટેલો ભાગ બરાબર 13 મીટર છે અને બાકીનો ભાગ કેટલો હતો? 5 મીટર. તો હવે અહીં લખી દઈશું બાકીનો ભાગ 5 મીટર છે. તો માટે વૃક્ષની કુલ ઊંચાઈ બરાબર 13 મીટર વત્તા 5 મીટર બરાબર અહીંયા થશે 18 મીટર. એટલે ટોટલી વૃક્ષ કેટલું ઊંચું છે? 18 મીટર ઊંચું છે. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. ચલો હવે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણા R અનુક્રમે છે. જો હવે શું કે છે? ખૂણો Q એની અનુક્રમે, એટલે ખૂણો Q અહીંયા છે તો ખૂણો R અહીંયા છે, ક્રમમાં છે. અને એનું માપ અહીંયા જોઈએ તો ખૂણા Q નું માપ છે 25°. અહીંયા ખૂણો Q છે એનું માપ કેટલું આપેલું છે? 25. અને ખૂણો R છે એનું માપ 65° આપેલું છે, જ્યારે ખૂણા P નું માપ આપેલું નથી, બરોબર.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો. તો અહીંયા 3 વિધાનો આપેલા છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરવું પડશે કે આ ત્રિકોણ છે તો ત્રિકોણના અંદરના આપેલા ખૂણો પી છે એનું માપ શોધવું પડે. અને જો માપ આપણને ખબર પડી જાય કે આનું માપ એક્ઝેક્ટલી કેટલું છે પછી આપણે નક્કી કરી શકીએ. બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું અહીંયા કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180°. તો હવે આપણે શું કરીશું ખૂણા પીનું માપ તો આપેલું નથી એટલે ખૂણો પી, પછી શું કરીશું ખૂણા ક્યુનું માપ આપેલું છે ને કેટલું છે 25° અને ખૂણા આરનું માપ કેટલું છે 65° આપેલું છે બરાબર 180 ના 180 માટે ખૂણો પી વત્તા આ બંનેનો સરવાળો કરીશું તો 90° થશે બરાબર 180 ના 180. તો માટે ખૂણો પી બરાબર 180°. આ રીતે -90°. તો માટે ખૂણો પી બરાબર 90°. હવે જુઓ પીનું માપ આપણને 19 મળી જાય છે તો આ કેવો ખૂણો બની ગયો કાટખૂણો બની ગયો. શું મળી ગયો કાટખૂણો બની ગયો. હવે તમને ખબર છે કે કાટખૂણો હોય તો કાટખૂણાની જે સામેની બાજુ જે છે એને શું કહેવાય કર્ણ કહેવાય ને. તો પાયથાગોરસે શું નિયમ આપેલો છે તો આપણે આ રીતે અહીંયા બનાવી જોઈએ. બરાબર. તો આપણને તરત આઈડિયા આવી જશે. તો જુઓ આ સામેની બાજુ જે છે એને શું કહેવાય આપણે QR કહીશું. તો અહીંયા લખી દઈએ આ QR કર્ણ છે. પછી એને બાકીની 2 બાજુ કઈ છે તો RP અથવા PR નો વર્ગ કરી દઈશું અને વત્તા PQ નો વર્ગ કરી દઈશું. બરાબર. હવે જુઓ આના જેવું વિધાન ઉપરમાંથી કયું છે તો જુઓ આ પહેલું છે. અહીંયા જુઓ અહીંયા આપણે ચેક કરવાના ઇક્વલ ટુ છે ને તો અહીંયા PR નો વર્ગ છે તો નથી આ પહેલું. ચલો બીજું જોઈએ આપણે QR. તો QR મેચ થાય છે ને. હા. અને ત્રીજા નંબરનું નથી તો આ વચ્ચેનું જે બીજું સેન્ટેન્સ છે એ આના અનુલક્ષીને આપેલું છે. બરાબર. તો આપેલું જે ત્રીજો એટલે આ જે છે બરાબર એ લખી દઈએ આપણે કે 2 નંબરનું વિધાન આ ત્રિકોણને બંધ બેસે છે. ઓકે. તો આવી રીતે મિત્રો શોર્ટકટથી આપણે જવાબો શોધી દેવાના. બરાબર. ચાલો મિત્રો હવે પ્રશ્ન નંબર 7 જોઈએ કે જેની બાજુઓની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો હવે લંબચોરસનું નામ નથી આપેલું પણ અહીંયા જો લંબચોરસ છે એની અંદર આ વિકર્ણ છે ને વિકર્ણ અહીંયા બનાવવાથી અહીંયા 2 કાટકોણ ત્રિકોણ બને છે. એક કાટકોણ ત્રિકોણ આ બને છે અને બીજો કાટકોણ ત્રિકોણ આ બને છે. તો આપણે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને આ લંબચોરસની જો લંબાઈ તો આપેલી છે પણ આપણે પહોળાઈનું માપ શોધી દઈશું. તો પહોળાઈનું માપ શોધીએ તો પછી એની પરિમિતિ ફટાફટ શોધી શકાય. તો જો આ કાટકોણ ત્રિકોણનું આપણે બનાવીશું તો જો આ છે કર્ણ અને આ છે એક બાજુ. તો આ બાજુનું માપ નથી તો આપણે x લખી દઈએ. હવે આપણે જે પાયથાગોરસનો પ્રમેય છે એ લખી દઈએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ખબર પડી. હવે આપણે શું કરીશું જો અહીંયા કર્ણનો વર્ગ તો આપેલો છે 41નો વર્ગ અહીંયા માટે કરી દઈશું. હવે એક બાજુ છે 40 તો અહીંયા 40નો વર્ગ કરી દઈશું. બીજી બાજુ x છે તો xનો વર્ગ કરી દઈશું. હવે મિત્રો 40 ગુણ્યા 40 સોરી 41 ગુણ્યા 41 કરવાના છે આપણે. તો તમે 41 ગુણ્યા 41 કરશો તો તમને જવાબ મળશે 1681. શું મળશે 1681. એ ઉપરાંત તમે 40 ગુણ્યા 40 કરશો એટલે 1600 જવાબ મળશે અને એક્સનું માપ તમારે અહીંયા જ લખવાનું. હવે શું કરવાનું છે 1600 છે ને આપણે આ સાઈડ લાવવાના છે. તો હવે આપણે લખીશું 1681 માઇનસ 1600 બરાબર એક્સ. તો માટે એક્સ બરાબર 81. તો અહીંયા તમને એક્સનું માપ શું મળે છે 81 ને 81 કોનો વર્ગ છે તો 9 9 81. તો અહીંયા આપણને એક્સનું માપ મળે છે શું મળે છે એક્સ બરાબર 9 સેન્ટીમીટર.
તો હવે તો આપણને લંબચોરસની પરિમિતિ શોધતા આવડે ને. તો લંબચોરસની પરિમિતિ બરાબર અહીંયા લખી દઈશું આપણે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 ના 2 કૌંસમાં લંબાઈ કેટલી છે તો 40 છે અને પહોળાઈ કેટલી છે તો 9 છે. હવે આ બંનેનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે 49 થશે અને 49 ગુણ્યા 49 ને 2 સાથે ગુણાકાર કરશો તો 2 9 18 વધી પડી 1 4 2 8 ને 1 9. તો ટોટલી આપણને પરિમિતિ મળશે કેટલી મળશે 98 સેન્ટીમીટર. તો એ લખી દઈશું લંબચોરસની પરિમિતિ બરાબર 98 સેન્ટીમીટર. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈ લઈએ મિત્રો. બરાબર, તો જો આપણે જેવી રીતે લંબચોરસની પરિમિતિ શોધી એવી રીતે મિત્રો અહીંયા ચોરસ જ છે પણ અહીંયા બીજા પ્રકારનું ચોરસ છે એટલા માટે આને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બરાબર, એની બધી બાજુઓના માપ સરખા છે. તો સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું કે એની એકે બાજુનું માપ આપેલું નથી તો બધી બાજુનું માપ શું લખી દઈશું આપણે x લખી દઈશું. સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર આપેલા છે તો તેની પરિમિતિ શોધો. તો સૌ પ્રથમ આપણે મિત્રો એકદમ ઇઝી રીતે ગણવાનો છે દાખલો. તો જુઓ સૌથી પહેલું આ જે વિકર્ણ છે ને લાંબુ દેખાય છે એટલે આ વિકર્ણ આટલાથી અહીંથી માંડીને છે કે આટલા સુધી એની લંબાઈ કેટલી છે 30 સેન્ટીમીટર છે. તો મિત્રો આપણે શું કરીશું આ 30 છે એના અડધા કરી દઈશું. તો જુઓ મિત્રો અહીંયા આપણે એક વિકર્ણ બીજું આમ છે અને તમારે ખાસ યાદ રાખવાનું કે સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો હંમેશા એકબીજાને કાટખૂણે ક્રોસ કરે. યાદ રાખવાનું એના વિકર્ણો હોય ને જ્યાં ક્રોસ કરતા હોય ત્યાં હંમેશા 90 અંશનો ખૂણો બને. તો જો એ મેં નિશાની કરેલી છે ને. તો સૌથી પહેલાં મિત્રો આપણે એ કાટકોણ ત્રિકોણ અંદર બનાવી દઈએ. જુઓ અહીંથી આમ અને અહીંથી આમ. બરાબર, હવે આ જો 30 છે એટલે આ બાજુનું માપ આપણે 15 લખી દઈએ કારણ કે આટલાથી આટલું 15 ને આટલેથી આટલું 15 છે. અહીંયા આનું માપ 16 છે તો આટલાથી આટલું 8 છે ને આટલાથી આટલું 8 છે એટલે આનું માપ આપણે 8 લખી દઈએ અને આનું માપ અહીંયા આપેલું નથી. તો જુઓ મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે ને. જો આ કાટકોણ ત્રિકોણ બની ગયો અહીંયા. બરાબર, એની સામેની બાજુ જે છે એને કર્ણ કહેવાય, આ બાજુ અને આ બાજુ બે બાજુ પાયાની બાજુ કહેવાય. તો હવે આપણે ડાયરેક્ટલી શું કરીશું અહીંયા પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશું. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે કર્ણ તો અહીંયા આપેલું નથી એટલે કર્ણનું માપ આપણે x લખી દઈશું. બરાબર, એક બાજુનું માપ છે 15 તો અહીંયા 15નો વર્ગ કરી દઈશું. બીજી બાજુ અહીંયા 8 આપેલી છે તો અહીંયા 8નો વર્ગ કરી દઈશું. બરાબર, તો માટે x બરાબર 15નો વર્ગ થશે 225 અને 8નો વર્ગ થશે 64. તો માટે x બરાબર આ બંનેનો સરવાળો તમે કરશો તો અહીંયા તમને 289 મળશે. શું મળશે 289. હવે 289 માટે તમને આનું વર્ગમૂળ શોધતા આવડવું જોઈએ. એટલે મેં તમને શું કીધું કે તમારે 1 થી 20ના વર્ગ તૈયાર કરી દેવાના. કઈ રીતે તો જો 11 ગુણ્યા 11 એટલે 11નો વર્ગ 121 મળશે. 12 ગુણ્યા 12 એટલે 144 મળશે. આ ચેપ્ટર માટે તમારે ખાસ વર્ગો તૈયાર કરી દેવાના છે. તો જો અહીંયા તમને x બરાબર 17 અંશ માપ મળશે. કેટલું માપ મળશે 17 અંશ. અને હવે તો તમારે એકદમ ઇઝી દાખલો થઈ ગયો. હવે શું લખી દેવાનું કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચલો હવે લંબાઈ આપણને મળી ગઈ x. તો હવે આપણે 4 ના 4 અને x ની જગ્યાએ આપણે 17 લખી દઈશું. બરાબર, હવે શું લખીશું 17 એકા 17 ને 17 ચોક કેટલા થાય તો 68. તો અહીંયા આપણને 68 સેન્ટીમીટર જે માપ મળી ગયું એ શું મળી ગયું સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ મળી ગઈ. ઓકે, તો આ રીતે મિત્રો આપણે આ ચેપ્ટરના સંપૂર્ણ દાખલા જોયા. આઈ હોપ કે દરેક મિત્રોને બને એટલી કોશિશથી સમજાવવાનો મેં પ્રયત્ન કરેલો છે.
તો દરેક મિત્રોએ જો ન સમજાય વિડીયોમાં તો વિડીયોને 2 થી 3 વાર જુઓ. પછી જે પણ દાખલા મેં અહીંયા ગણાયેલા છે દરેકે દરેક દાખલા નોટબુકમાં ગણો, જાતે પ્રેક્ટિસ કરો. હવે મિત્રો આપણે આવનારા જે વિડીયોમાં ચેપ્ટર નંબર 7 થી શરૂઆત કરીશું, જેનું નામ છે ત્રિકોણ અને તેની એકરૂપતાઓ. તો હવે મિત્રો આપણે આવનારા લેક્ચરમાં પ્રકરણ નંબર 7 ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરીશું. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.